ભાભરમાં વ્યાજબી ભાવના દુકાનદારોએ પડતર માંગણીને લઈ ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું. ભાભર તાલુકા એફપીએસ એસોસિએશન દ્વારા પોતાની પડતર માંગણીને લઈ ગુજરાત સરકારમાં રજૂઆત કરવા અને નવેમ્બર 2025ના માસ માટે જથ્થાના ચલણ નહીં ભરવા તથા 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવા માટે આજે ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાભર તાલુકા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા માંગણી કરાઈ કે અમારા રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારશ્રીના પુરવઠા મંત્રીશ્રીને સંબંધિત અધિકારીશ્રીઓને અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. આ રજૂઆતોમાં કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકોનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બિલ અને તેમજ સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશન, નવો પરિપત્ર રદ કરવા તેમજ સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓ છે. આટલા લાંબા સમયથી કરેલ રજૂઆત છતાં અમારી માંગણીનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી. આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી પડતર માંગણીનું તાત્કાલિક નિવારણ ન આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. એવા સોમાભાઈજી રાવળ, S1 ગુજરાતી નેટવર્ક, ભાભર, બનાસકાંઠા.